સીતારામ આપણા મોજીલા ડાયરાને કેમ છો બધા મજામાં જશો તો આજે બધા છે ને મિત્રો થઈ અને પ્લાન બનાવ્યો અને ભાઈ ઉનાળો પણ નથી શિયાળો નથી ચોમાસું પણ નથી એવી ઋતુ હાલે અને ગરમીનો માહોલ છે ત્યારે અમારા અહીંયા છે ને બાજુમાં એક ખાણ છે પાણાને અત્યારે તો બંધ છે ત્યાં બધા નાવા જાય છે જો આ વિકાસભાઈ ને આપણા ઉદયભાઈ ને અને હજી 2-3 મિત્રો છે ને આગળ નીકળી ગયા તો હાલો જલ્દીથી જઈએ તો કેમ છો બધા તમને લાગ્યું હોય કે આ ગદના નાવા તો નો ગા તો નાવા મીવું છે ને ભાઈ પછી નાવાનું છે ને કેન્સલ થયું કારણ કે ના છે ને ખાઈનમાં ભાઈ પાણી ઓછું હતું ને એમાં બધાને છે ને પછી બીક લાગે એમાં નાવા નો ગા અને અત્યારે હું છે ને કેટલે વાગે ભાઈ બ્લોગ શૂટ કરું તમે જોઈ શકો છો અત્યારે કેટલા વાગ્યા હી તમને 8:05 થઈ છે અને અત્યારે છે ને અમે આવ્યા છે ખેતરમાં જોઈ શકો છો આ બધું આખું અંધારું છે અને ખેતરમાં કામ કરવા આવ્યા ખેતરમાં છે ને અત્યારે રાતે છે ને રખોલું કરવા આવ્યા અને રખોલું એટલા માટે અહીંયા જરૂરી છે ને કે આખા આળોપાળાના ખેતરમાં છે ને કાંઈ પણ માંડવી નથી આપણે એકની જ માંડવી છે એટલે અત્યારે 11 વાગ્યા સુધી છે ને રખોલું કરશું પછી પપ્પા આવી જાય એટલે પછી ભાગ્યું 11 વાગ્યા સુધી અમે બેસ્યું કારણ કે છે ને અહીંયા કંઈ નક્કી ના હોય ક્યારે રોજ ભૂંડડા આવે અને ક્યારે ઓલું થાય એટલે છે ને ભાઈ બેસવાની એકદમ મજા છે અને દિવાળીની બધાને હાર્દિક શુભકામના કારણ કે આપણે એડવાન્સમાં બધાને શુભકામનાઓ દઈએ અને આજે છે ધનતેરસ અને આજે પણ ભાઈ ફટાકે છે ને આથી જોવાની એક ઓર નજારો છે અને શાંતિભર્યું વાતાવરણ છે ચાલો તો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ થોડોક નાનો છે મને પણ ખબર છે હમણાં કીધું છે એનું મીકો ને તે આ બ્લોગ તો આપણે હું કહું એક પેલો તો મૂકવો હજ પછી ટાઈમ પણ ન જડ્યો અને નાવાનું કેન્સલ થયું એટલા માટે પછી બ્લોગ આપણો અધૂરો રહ્યો તો ચાલો મળતો એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા અને આવજો।